નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત પેન્શન સમાચાર। રક્ષાબંધનના તહેવાર પહેલા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થામાં આટલો વધારો। તો મિત્રો, કેટલો વધારો મળવા જઈ રહ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ડીએમાં વધારો। કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। તો વાસ્તવમાં તાજેતરના અપડેટ મુજબ અમે આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર રક્ષાબંધન પહેલાં કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે। તો મોંઘવારી ભથ્થામાં આટલો વધારો છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ની માટે જે જાહેરાત થાય ત્યારબાદ થોડા જ દિવસો બાદ ગુજરાત રાજ્યની સરકાર પણ કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જાહેરાત કરતી હોય છે। તો તાજેતરમાં એક અપડેટ આવી રહ્યું છે તે મુજબ આપને જણાવી દઈએ કે હવે ટૂંક સમયમાં એટલે કે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે। તો હવે આ તહેવારને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે અને મોંઘવારી ભથ્થામાં આટલો વધારો છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે મિત્રો। તો મિત્રો, કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો, આપણી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે દિલથી તમારા માટે તમને માહિતગાર કરવા માટે મહેનતથી વિડીયો બનાવતા હોઈએ છીએ, એટલે થોડોક સપોર્ટ પણ કરજો મિત્રો। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર રક્ષાબંધન પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે। તો આ વર્ષની શરૂઆતમાં ડીએ 53%થી વધારીને 55% કરવામાં આવ્યો હતો। તો હવે સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ફરીથી વધારો થવાનો છે। તો આ જાહેરાત ટૂંક સમયમાં અપેક્ષિત છે, જેનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હવે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એ રક્ષાબંધનના તહેવારની આજુબાજુમાં ડીએ વધારાની કદાચ જાહેરાત કરી શકે છે। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ડીએ 53%થી વધારીને 55% કરવામાં આવ્યો હતો। અને હવે સૂત્રોના હવાલેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીએમાં ફરી એકવાર જોરદાર એવો વધારો થવાનો છે, જેનો લાભ કર્મચારીઓ અને તમામ પેન્શનરોને મળવાનો છે। તો મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો। સરકાર ટૂંક સમયમાં જુલાઈ 2025 માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરી શકે છે। તો આ મોંઘવારી ભથ્થાના વધારાથી મોંઘવારી ભથ્થા 55%થી વધીને 58% થઈ જશે। તો રક્ષાબંધન પહેલાં જાહેરાત થવાની અપેક્ષા છે। તો વધી રહેલા મોંઘવારી ભથ્થાનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવશે, જેની સુધારેલી રકમ તેઓ ઓક્ટોબર સુધીમાં મેળવી શકશે। તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવતો હોય છે। તો મિત્રો, ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં આ વખતે 3થી 4% એટલે કે 3% તો મિનિમમ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો જો 3%નો વધારો કરવામાં આવે તો મોંઘવારી ભથ્થું છે તે 55%થી વધીને 58% થઈ જશે। અને તેની જાહેરાત રક્ષાબંધન પહેલાં કરવામાં આવે અને આ જે મોંઘવારી ભથ્થું વધેલું હોય તેનો લાભ છે તે ઓક્ટોબર સુધીમાં દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર થશે અને મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવતો હોય છે। તો શું છે આ વિગત તેની વાત કરીએ તો આગામી સુધારો 7મા પગાર પંચ હેઠળનો અંતિમ હશે। તો ડીએ સુધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ પર આધારિત હોય છે। તો સરકાર પગાર વધારો નક્કી કરવા માટે 12 મહિનાના સરેરાશ સીપીઆઈની ગણતરી કરે છે। તો ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને અનુસાર સમાયોજિત કરે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને ફુગાવો અને જે જીવન નિર્વાહનો ખર્ચ હોય તે બંનેને એકત્રિત કરીને 12 મહિનાની સરેરાશ સીપીઆઈની સાથે
સરકાર છે તે ડીએમાં સુધારો કરતી હોય છે અને દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને આનો સમાન લાભ મળતો હોય છે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 7મું પગાર પંચ. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નાણાકીય નિષ્ણાંતો અને કર્મચારી સંગઠનો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 3% ડીએ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. તો આ વધારાથી ડીએ 55%થી વધીને 58% થશે. તો આ વધારાથી કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. ઉદાહરણ તરીકે 10,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓનો ડીએ 5,500 રૂપિયાથી વધીને 5,800 રૂપિયા થશે. તો આ સંભવિત વધારો કર્મચારીઓ માટે એક મોટી રાહત હશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ ખાસ 58% જેવો છે તે આ વખતે ડીએ થઈ શકે છે અને સરકાર તેની ટૂંક સમયમાં જાહેરાત પણ કરી શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.